નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે. અત્યારે આપણે ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ધોધમાર વરસાદ થઈ શકે છે એવી આગાહી છે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડી તરફમાં જે એક લો પ્રેશર બન્યું હતું, તે વેલમાર્ક લો પ્રેશર બન્યા બાદ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને તે આગામી 3-4 દિવસ ગુજરાતમાં જોરદાર વરસાદ આપે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન નિષ્ણાતો પણ સતત અપડેટ આપી રહ્યા છે. આજે જે 3-4 દિવસનો જે રાઉન્ડ છે વરસાદનો, એ કયા પ્રકારનો રહેવાનો છે, ગુજરાતમાં કયા કયા વિસ્તારને તરબોળ કરશે અને કયા વિસ્તારમાં સમસ્યાઓ વધારી પણ શકે છે, આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. સાથે જ ચોમાસાની આ વખતની પેટર્ન કયા પ્રકારની, આખી એક વિચિત્ર પેટર્ન જોવા મળે છે કે એક સાથે જ્યાં વરસાદ પડે છે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને નુકસાની ખાના ખરાબી સર્જે છે. બીજી તરફ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. હાલ આપણે જોઈએ તો હાલ જે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદની ખરેખર જરૂર છે અને એવામાં મેઘરાજા ફરી એક વખત તૈયારી કરીને આવી પણ રહ્યા છે. પરંતુ આ વરસાદ કયા પ્રકારનો રહેવાનો છે, ચોમાસાની આખી પેટર્ન કયા પ્રકારની છે અને કેમ વાદળ ફાટવાની ઘટનાઓ વારંવાર બની રહી છે દેશમાં, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચા કરવા માટે થઈને જે એક યુવા આગાહીકાર છે ઉત્તમભાઈ, કે જેઓ ઉત્તમ માળી જેઓ ડીસાના છે અને તેઓ વેધરમેન ઉત્તમ તરીકે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી સક્રિય છે. સૌથી પહેલા તો ઉત્તમભાઈ એ જાણવા માંગીએ છીએ કે મેઘરાજાનો એક ધબધબાટી બોલાવો રાઉન્ડ આવી રહ્યો છે એવું અનુમાન છે, કયા પ્રકારની સ્થિતિ સર્જાશે અને આ રાઉન્ડની શરૂઆત કઈ તારીખથી થવાની છે ઉત્તમભાઈ? પહેલા તો ખૂબ ખૂબ આભાર તમારું મારી વાત લોકો સામે રજૂ કરવા માટે. આપણે વાત કરીએ આગામી દિવસોમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે. તો અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ ગયું છે. તે લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાં અત્યારે પરિવર્તિત થયું છે, જે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરીને મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને ધીમે 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 ગુજરાતના વરસાદમાં આજથી જ બોર્ડર વિસ્તારમાંથી વધારો જોવા મળશે. પહેલા તો દક્ષિણ ગુજરાત, મધ્ય, પછી ઉત્તર ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી વાતાવરણ જોવા મળશે. અત્યારે લગભગ બોર્ડર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે કાલથી વરસાદમાં વિસ્તારો વધારે થશે અને ભારેથી અતિ ભારે વરસાદ જે છે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. એટલે આપણે જો ગણવા જઈએ તો કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ સારો વરસાદ થવાનો છે આવનારા રાઉન્ડમાં? મુખ્યત્વે આપણે ગુજરાત રિજિયનને જોઈએ તો મુખ્ય ટાર્ગેટ રહેશે આપણું ગુજરાત રિજિયન, જેમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત. જેમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓ જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારો, તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ત્યારબાદ ઉત્તર ગુજરાત ને પછી આગામી દિવસોમાં 5 તારીખ પછી સૌરાષ્ટ્રના વિસ્તારો જે હશે, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, કચ્છ લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો અને છેલ્લે કચ્છ વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. એટલે ઉત્તમભાઈ, જો જોઈએ તો આ સિસ્ટમનો ટ્રેક એક્ઝેક્ટ કયા વિસ્તારમાંથી, ગુજરાતના કયા કયા વિસ્તારો ઉપરથી પસાર થવાની છે, જો તમે અનુમાન લગાવ્યું હોય, અને આખો ટ્રેક કયા પ્રકારનો રહેવાનો છે હાલની સ્થિતિ પ્રમાણે? હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ટ્રેક હાલ પશ્ચિમ મધ્યપ્રદેશ પર આવીને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. વિવિધ મોડેલનો ફોરકાસ્ટ જોઈએ તો અમુક જે છે એ ઉત્તર ગુજરાત ઉપરથી પસાર કરી રહ્યા છે અને અમુક રાજસ્થાન ઉપરથી પસાર કરી રહ્યા છે. મારા મંતવ્ય પ્રમાણે તે ઉત્તર ગુજરાત લાગુ અને રાજસ્થાન ઉપરથી પસાર થાય તેવી શક્યતા છે. જો જિલ્લા વાઇઝ આપણે જોવા જઈએ તો કયા કયા વિસ્તાર, કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ થઈ શકે છે, મતલબ 2 થી લઈને 6 ઇંચ સુધી, જો તમે કોઈ આંકડો આપી શકતા હોય તો? હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો જે છે દક્ષિણ ગુજરાત, જેમાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદો જે છે જે જોવા મળશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ જોવા મળી શકે છે આગામી સમય. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં કયા પ્રકારનો માહોલ રહેશે? કેમ કે ત્યાં અંબાજીનો મેળો પણ ચાલી રહ્યો છે, પદયાત્રીઓ મોટી સંખ્યામાં મા અંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે. ત્યાં કયા પ્રકારની સ્થિતિ રહી શકે છે અને કઈ તારીખે? આમ જોવા જઈએ તો હાલમાં જ ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારમાં વરસાદની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. કાલથી તે વિસ્તારમાં વધારો થશે, એટલે આપણે જોવા જઈએ તો 4, 5, 6
અને 7 તારીખમાં ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેથી અંબાજી આવતા ભક્તો સહેલાણીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને સૌરાષ્ટ્ર કચ્છમાં કયા પ્રકારની સ્થિતિ રહેશે? એકંદરે સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા જઈએ તો જે છે 700 એચપીએ જે ટ્રક છે એના ઉપર મુખ્ય આધાર છે. જે રાજસ્થાન ઉપર સિસ્ટમ હશે અને 700 એચપીએ ટ્રક સૌરાષ્ટ્રના કેટલા વિસ્તાર સુધી લંબાય તેના ઉપર નિર્ભર રહેશે. પણ આમ જોવા જઈએ તો ઉત્તર અને પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદની એક્ટિવિટી વધુ જોવા મળશે બાકીના વિસ્તાર કરતા. ત્યાં પણ ભારે વરસાદ જોવા મળશે. બીજું આ વખતની પેટર્નની જો વાત કરવામાં આવે ચોમાસાની, તો ઉત્તમભાઈ મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે અત્યારે રાજ્યમાં 90% થી ઉપર જે સિઝનનો વરસાદ છે તે થઈ ગયો છે. પરંતુ એમ છતાં પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની અછત છે. જેમ કે દાહોદ જિલ્લો આપણે લઈ લઈએ તો ત્યાં -22% જેટલો વરસાદ છે, જે હવામાન વિભાગના આંકડા છે એ પ્રમાણે. આ ઉપરાંત જો આપણે જોવામાં જઈએ તો અત્યારે 80 તાલુકા એવા છે કે જ્યાં 100% થી વધુ વરસાદ થઈ ચુક્યો છે. કેટલાક તાલુકા તો એવા છે કે જ્યાં 178% વરસાદ થઈ ગયો છે સિઝનનો, જે થવો જોઈએ તો તેની સરખામણી. જ્યારે 15 તાલુકાઓ એવા છે કે જ્યાં 55% થી પણ ઓછો વરસાદ થયો છે, જ્યારે કે ચોમાસું અડધાથી પણ આગળ વધી ગયું છે. અને આમ જોવા જઈએ તો 15 સપ્ટેમ્બર સુધીમાં તો ચોમાસું વિધિવત રીતે વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે. આ વખતે ભલે વાત કરવામાં આવી રહી છે કે ચોમાસાની વિદાય મોડી થશે, પરંતુ આટલું મોટું ગેપ કેમ, આટલું મોટી વિસંગતતા કેમ આખી વરસાદની પેટર્નમાં? કે માની લો કે અત્યારે અમદાવાદમાં વરસાદ પડતો હોય તો સાણંદની વાત કરીએ તો સાણંદમાં બિલકુલ વરસાદ ના હોય. આવું આ વખતે વારંવાર જોવામાં આવ્યું છે. આનું કારણ શું? તમે કહ્યું એમ કે આ વખતે ખંડ વરસાદ ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં જોવા મળે છે. એક જગ્યાએ અતિ ભારે વરસાદ તો એક જગ્યાએ ઓછો. તો આમ જોવા જઈએ તો આ વખતે કોઈ પ્રોપર સિસ્ટમ ગુજરાતમાં આવી જ નથી. આમ જોવા જઈએ તો મુખ્યત્વે ટ્રફ હોય કે સર્ક્યુલેશન હોય કે યુએસી એવા જ ગુજરાતમાં જોવા મળ્યા છે. અમુક વાર તો લોકલ ક્લાઇમેટિક સર્ક્યુલેશન માઇક્રો સર્ક્યુલેશન જેને કહેવાય છે એ જ સર્જાયા છે. તેના કારણે જે ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી જોવા મળી રહી છે. જ્યાં આપણે જોઈએ કે એક વિસ્તારમાં 10 ઇંચ વરસાદ પડી જાય, જ્યારે બીજા વિસ્તારમાં 1 ઇંચ વરસાદ, સામેના બીજા તાલુકામાં 1 ઇંચ વરસાદ પણ નથી હોતો. એના પાછળનું આ જ કારણ છે કે આ વખતે લોકલ ક્લાઇમેટિક સર્ક્યુલેશન ને આ બધા વધારે અસર કરી છે, જ્યારે પ્રોપર સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી ગુજરાતમાં આવી જ નથી. અને અરબ સાગર જે આ વખતે હજુ જોઈએ એટલો સક્રિય નહીં થયો, એ પણ એક કારણ હોઈ શકે છે કે સૌરાષ્ટ્રના કેટલાક હા, એ વિસ્તારોમાં ઓછા વરસાદથી વરસાદની ઘટ જોવામાં આવી રહી છે. આયોડી નેગેટિવ જોવા મળે છે. એ જ કારણ છે કે ભેજનો પૂરો પુરવઠો હે ને જે ગુજરાત ઉપરથી પસાર નહીં થઈ રહ્યો. બીજું થોડો ઘણો રસ મને પણ હવામાનમાં છે, એટલે હું ઘણા સમયથી જોતો રહ્યો છું અને મેં જોયું છે કે સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિઝન છે શિયાળો માનવામાં આવે છે. પરંતુ આ વખતે આશ્ચર્યજનક રીતે આ ચોમાસામાં અત્યાર સુધીમાં લગભગ 15 જેટલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ ચૂક્યા છે. શું આ કારણ છે કે જે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં ખૂબ વરસાદ પડી રહ્યો છે અને વાદળ ફાટવાની ઘટનાઓ બની છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આટલા બધા ચોમાસામાં કઈ રીતે આવી રહ્યા છે, એનું શું મુખ્ય કારણ આપ માની રહ્યા છો? તમે કહ્યું એ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવી રહ્યા છે ઉત્તર ભારતમાં. એની પાછળનું કારણ હોય છે કે 10 થી 12 કિલોમીટર સુધી એક જેટ સ્ટ્રીમ હોય છે, જે પ્રવાહ પશ્ચિમથી પૂર્વ તરફ એક ગતિ કરતી હોય છે. એ ઉપર નીચે હેને વારંવાર સરકતી હોય છે. એની પાછળનું કારણ હોય છે કે જે નોર્થ પોલર જે વિસ્તાર છે ઉત્તરી ગોળાર્ધ, તેમાં ગરમી વધવી અને ક્લાઇમેટિક ચેન્જ થવું ને લાનીના પછી તરત જ અલ નીનો આવવું, એની પાછળ એ જ મોટું કારણ છે કે રોસ્બી વેવ છે જે વારંવાર ઉપરથી નીચે બદલાવ આવે છે, જે 10 થી 11 કિલોમીટરે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર બંને એક સાથે સક્રિય થાય એની મુખ્યત્વે ગુજરાત ઉપર કેવા પ્રકારની અસર થતી હોય છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગુજરાત ઉપર અસરમાં એ મુખ્ય કારણ છે કે એમાં મુખ્ય કારણ કે અરબ સાગર જે સક્રિય હોવું જોઈએ, જે અત્યારે જોવા નહીં મળી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો આમે આવે છે હમણાં અત્યારે, પણ અત્યારે હે ને અરબ સાગર જે સક્રિય નથી જોવા મળી રહ્યું છે. 2019માં જે ઓગસ્ટના છેલ્લા સપ્તાહ હતા ત્યારે જોવા મળ્યું હતું કે અરબ સાગરમાં એક એમટીસી મિડ ટ્રોપોસ્ફિયર સર્ક્યુલેશન જે છે સર્જાણું હતું. ત્યારે એક બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી
અને તે ગુજરાત તરફ આગળ વધી અને જે ગુજરાતમાં ભેજ લાવી હતી તેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ એક WD અને એક બંગાળની ખાડી સિસ્ટમ પ્લસ અરબી સમુદ્રના ભેજના કારણે જોવા મળ્યો હતો ભારેથી અતિ ભારે વરસાદ. તો આ જે આ વખતની જે વિચિત્રતા જોવા મળી છે, શું આ તમે કહો છો કે ગ્લોબલ વોર્મિંગની અસર ને એ બધું જે છે, તો શું દર વર્ષે આ જ પ્રકારની પેટર્ન રહેશે? કેમ કે જો આવું થાય તો ખેડૂતો બરબાદ થઈ જાય. ના એવું નથી. આ દર વખતની પરિસ્થિતિ હોય છે કે ખંડ ખંડ વરસાદ છે જે ભારતના જુદા જુદા ભાગોમાં જોવા મળતો હોય છે, પણ આ વખતની પરિસ્થિતિ એવી બની છે કે જ્યારે મોન્સૂન લો પ્રેશર હે ને બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે તે જ ટાઈમે WD આવે છે અને એ WD સાથે મોન્સૂન લો પ્રેશર મળી જાય છે અને તેના કારણે ગુજરાતમાં જે સિસ્ટમ આવવાની હોય છે તે સિસ્ટમ ઉત્તર તરફ ખસી જાય. એટલે મુખ્ય હવે જો ફરી આપણે એ મુદ્દા ઉપર વાત આવીએ કે વરસાદની શરૂઆત હવે ગુજરાતમાં થઈ જવાની છે ધીમે ધીમે થઈ, અને આ રાઉન્ડ કેટલા દિવસનો રહેવાનો છે? આખો જે હમણાં જે શરૂ થવાનો છે તાજેતરનો રાઉન્ડ, એ કેટલા દિવસનો રહેશે? આ રાઉન્ડ લગભગ 4 થી 5 દિવસનો રહેશે. આપણે કાલથી 4 તારીખથી શરૂઆત કરીએ તો 8 તારીખ સુધી આ રાઉન્ડ જોવા મળશે. એમાં આપણે જોવા જઈએ, જો તમે અનુમાન લગાવ્યું હોય તો 4 તારીખે ક્યાં વરસાદ પડશે, 5 તારીખે ક્યાં વરસાદ પડશે અને કેટલો વરસાદ પડશે, એ પણ જો અનુમાનિત આંકડા, સંભવિત આંકડા જો તમે આપી શકતા હો તો. બરાબર. 4 તારીખથી આપણે જોવા જઈએ તો મુખ્ય 4, 5 એ દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહે છે, જેમાં 24 થી 48 કલાકમાં 8 થી 9 ઇંચ સુધીના વરસાદ જે છે દક્ષિણ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં જોવા મળશે. પણ પછી વાત કરીએ 5 થી 6 થી મધ્ય ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જે છે ભારેથી અતિ ભારે વરસાદ જે છે 10 ઇંચ કરતા પણ વધુ જોવા મળશે. બીજું ઉત્તમભાઈ એ જાણવું હતું કે આ વખતે વેધર મોડેલ છે એ કંઈક અલગ ચિત્ર દેખાડતા હોય છે, અને વાસ્તવિક રીતે જ્યારે વરસાદ આવે ત્યારે સ્થિતિ કંઈક અલગ જ બદલાઈ જતી હોય છે. એ કારણ શું રહ્યું એમ કે વેધર મોડેલ કંઈક અલગ કહેતા હતા અને પછી જ્યારે સમયગાળો નજીક આવે ત્યારે આખું ચિત્ર મોટા ભાગનું બદલાઈ ગયેલું જોવા મળ્યું આ વખતે જોવા જઈએ તો? આવી થવાનું પાછળ કારણ એક જ છે કે જ્યારે ચોમાસામાં એક પેટર્ન પકડી હોય ને ત્યારે એ જ રસ્તે ચોમાસામાં વરસાદની મોસમી સિસ્ટમો ચાલતી હોય છે. જ્યારે જોવા જઈએ તો મોડેલોમાં હાલમાં અનિશ્ચિતતા બહુ છે. પહેલા બતાવે સૌરાષ્ટ્રમાં, પછી ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ બતાવે, પછી દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ બતાવે. એ મોડેલોમાં વારંવાર સુપર કોમ્પ્યુટરમાં ડેટામાં બદલાવ આવતા જ હોય છે. આપણે મુખ્ય પરિબળ જ જોવાના હોય. હવે આ જે વરસાદ તમે કીધું કે 4 થી લઈને લગભગ 8-9 સપ્ટેમ્બર દરમિયાન આ વરસાદની આખો એક રાઉન્ડ રહેવાનો છે, એમાં સૌથી વધુ જો કાળજી રાખવી પડે હોય, સાવધાની રાખવી પડે એમ હોય એવા વિસ્તારો કયા કયા? ખાસ કરીને કાળજી રાખે એવા વિસ્તારો તો ઉત્તર મધ્યના રહેશે, કારણ કે જ્યારે સિસ્ટમ જે છે દક્ષિણ રાજસ્થાન ઉપરથી પસાર થશે ને ત્યારે રાજસ્થાનમાંથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં નદીઓ આવે છે. બનાસ કહીએ, સાબરમતી કહીએ, એ બધી નદીઓ દક્ષિણ રાજસ્થાનમાંથી જ આવતી હોય છે. અને તેમાં દક્ષિણ રાજસ્થાનમાં વધુ વરસાદ પડશે એટલે તેમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક વધશે. એટલે તેના આસપાસમાં નદીના પટમાં રહેતા વિસ્તારો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તેમાં કાળજી રાખવા જેવું રહેશે, કારણ કે ત્યાં પણ ભારે વરસાદ પડશે. આ વખતે ચોમાસું લાંબુ રહેવાનું છે એવું નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે, બધા કહી રહ્યા છે. તો એ પાછળનું કારણ શું કે લાંબુ કઈ રીતે ચોમાસું જઈ શકે છે? એના પાછળના કારણો કયા કયા? એના પાછળનું મુખ્ય કારણ હોય છે આયોડી, જે તાપમાન, દરિયાનું તાપમાન SST હોય છે, સી સરફેસ ટેમ્પરેચર, જેમાં અત્યારે બંગાળની ખાડીનું ટેમ્પરેચર વધારે જોવા મળે છે. એની સરખામણીમાં અરબી સમુદ્રનું ટેમ્પરેચર ઓછી જોવા મળી રહે છે. જ્યારે બંગાળની ખાડીનું ટેમ્પરેચર વધારે જોવા મળે છે ત્યારે એને બંગાળની ખાડીમાં વધુને વધુ સિસ્ટમ બનતી હોય છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધતી હોય છે. એટલે એવું માની શકાય કે ચોમાસું લાંબુ ચાલશે. જી બિલકુલ. તો આ હતા ઉત્તમ માળી કે જેઓ વેધરમેન ઉત્તમ તરીકે સોશિયલ મીડિયા પર સક્રિય છે અને હવામાનની બારીકાઈથી સમજવાનો પ્રયાસ કરે છે, એના ઉપર અભ્યાસ સતત કરતા રહે છે અને તેમના અનુમાન પ્રમાણે 4 થી લઈને 8 સપ્ટેમ્બર કે 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદનો એક સારો રાઉન્ડ આવવાનો છે અને મુખ્ય અસરો જે છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ
લગભગ ખેડૂતોને જોઈએ એટલો વરસાદ વરસી જાય એ પ્રકારનું હાલ પૂરતું અનુમાન છે. પરંતુ હવામાન જે છે એ પ્રત્યેક ક્ષણે બદલાતું હોય છે. હવામાનમાં કંઈ પણ ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે. પરંતુ મોટી હાલની જે સ્થિતિ પ્રમાણે છે અને સિસ્ટમનો ટ્રેક જે સંભવિત છે એ પ્રમાણે હાલની જે સ્થિતિ જોવામાં આવી રહી છે એ પ્રમાણે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો એ સાચવવાની જરૂર છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ખેડૂતોને મોજ કરાવે અને મહેનત ઓછી રહે પિયત આપવાની એ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે. એ પ્રકારનું અનુમાન ઉત્તમભાઈનું છે. ઉત્તમ, આપ અમારી સાથે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી જ અપડેટ મેળવવા માટે આપ ન્યૂઝ 18 ના ડિજિટલ પ્લેટફોર્મ માટે જોડાયેલા રહો. નમસ્કાર.